જી આજે આપણા પૂરા ગુજરાત માટે, ભારત દેશ માટે અને વલસાડ જિલ્લા માટે મોટો દિવસ છે. કારણ કે જે નરેન્દ્ર મોદી સાહેબ 2001માં 7મી ઓક્ટોબરે જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા તેના આજે 24 વર્ષ પૂર્ણ 7મી ઓક્ટોબર 2025ના રોજ પૂર્ણ થયા છે અને 25 વર્ષમાં એમને પ્રવેશ કર્યો છે. ત્યારે પૂરા ભારત દેશની અંદર વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છે. ગુજરાતમાં પણ વિકાસ સપ્તાહ અને આપણા વલસાડ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહ. ત્યારે આજે મુખ્યમંત્રીશ્રીએ પૂરા ગુજરાતભરમાં 2800 કરોડ જેટલા રૂપિયાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. એ રીતે વલસાડ જિલ્લામાં પણ અનેક વિકાસના કામો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહ્યા છે. આજે અલગ અલગ કરોડોના ખર્ચે 10 કરોડના ખર્ચે આઇકોનિક રોડ આપણા વલસાડની અંદર એ પણ આપણે પૂરું એનું ચાલુ કરવાના છે, જેના થકી વલસાડમાં સારા વિકાસના કામ થશે. એ રીતે નાના મોટા કામો, જ્યારે ગટરના પ્રશ્નો હોય કે બીજા રસ્તાના પ્રશ્નો હોય, બ્રિજીસના હોય, એ પૂરા વલસાડ જિલ્લાની અંદર બનવા જઈ રહ્યા છે. આપણા વલસાડ જિલ્લાની અંદર વાપી મહાનગરપાલિકા પણ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે બનાવી છે. ત્યારે આપણું વાપી પણ હવે સમૃદ્ધ થવાનું છે. એ રીતે આપણી જે 4 મહાનગરપાલિકા છે, 4 નગરપાલિકા છે, જે વલસાડ, ધરમપુર, પારડી અને ઉમરગામ, એ પણ વિકાસ તરફ હરણફરણ કરી રહ્યો છે. આવનાર દિવસમાં આપણા નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, બધું સારું વિકાસ થાય એના માટે અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરીશું. જો હમણાં વિકાસ સપ્તાહ જે ઉજવાઈ રહ્યું છે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 24 વર્ષના શાસન દરમિયાન જે વિકાસ થયો છે, આમ તો ખૂબ વિકાસ થયો છે. પણ પર્ટિક્યુલર મારી વલસાડ વિધાનસભાની વાત કરું ને વલસાડ નગરપાલિકાની વાત કરું તો આજે વિકાસ સપ્તાહના અંતિમ દિવસે આજે લગભગ વલસાડ નગરપાલિકામાં 29 કરોડના કામોનું આપણે લોકાર્પણ થયું છે અને ખાતમુહૂર્ત થયું છે. તેમાં કંઈક ડ્રેનેજના કામો, પાણીના કામો, ટાંકીના કામો, અન્ય શહેરમાં રોડના કામો, આ બધા જ ઘણા બધા કામોનું આપણે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. ખરેખર અમારા વલસાડ શહેર માટે આનંદની વાત છે કે 29 કરોડની જે માઠબાર રકમ શહેરી વિકાસનું ખાતું સંભાળતા આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ફાળવ્યા છે. એ માટે એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એવી રીતે ગ્રામ્ય કક્ષાએ પણ ઘણા બધા વિકાસના કામો વિકાસ સપ્તાહમાં અમે લોકાર્પણ કર્યા છે. હજુ પણ આવનારા દિવસોમાં અમે વિવિધ કામોનું જે મુખ્યમંત્રી તરફથી અમને જોબ નંબર આપ્યા છે એનું અમે ખાતમુહૂર્ત કરીશું અને લોકાર્પણ કરીશું.